નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડનગરની અંદર જ્યારે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો હતો, આજરોજ ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે વધુ ચર્ચાસ્પદ જે સીટ છે એ છાબલિયા, અને છાબલિયાની અંદરથી અત્યારે કોંગ્રેસનો એક પંજો પડ્યો છે, અને યુવાન કહીએ કે અત્યારે યુવાનોના ઉપર કોંગ્રેસ અત્યારે ફોકસ આપી રહી હતી, જે અત્યારે આપણને દેખાઈ રહ્યું છે। આપણી જોડે કોંગ્રેસના વિજય ઉમેદવાર અળખાજી ઉપસ્થિત છે। શું કહેશો અળખાજી? મારું નામ ઠાકોર અળખાજી દલસિંહજી, હું છાબલિયા તાલુકા પંચાયત એકમાં કોંગ્રેસ પક્ષ તરફની ઉમેદવારી નોંધાવી હતી। તો પહેલાં તો મારા પક્ષના પ્રદેશ મોવડી મંડળ અને જિલ્લા મોવડી મંડળ અને તાલુકા મોવડી મંડળને પહેલાં તો ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે જે મારા પર વિશ્વાસ મૂક્યો હતો એ અત્યારે મેં તમારો વિશ્વાસ પૂરો કર્યો છે, અને છાબલિયા ગામની તમામ જનતાને હું દિલથી ખૂબ અભિનંદન આપું છું। ખાસ કરીને કટોકટીવાળી સીટ હતી, જીતની પહેલાંથી કેવી આશા? જીતની આશા તો માહોલ જ રીતનો હતો કે ભ્રષ્ટાચારી સરકાર જ્યારે ત્રાહિમામ પોકારી ગઈ છે, ત્યારે અમને પહેલાથી વિશ્વાસ હતો કે છાબલિયા એકનો પંજો તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સાથે જશે તેવી ફૂલ ખાતરી। ખાસ કરીને તમને કહીએ તો કોંગ્રેસ અત્યારે વિજયી થઈ છે, યુવાન નેતા ચૂંટાઈ ગયા, કોંગ્રેસ તરફ પરિવાર અત્યારે ખુશી વ્યક્ત કરી રહ્યો છે। ખાસ કરીને અળખાજી, આપની આંખોમાં આંસુ પડી ગયા, અત્યારે પણ હરખના આંસુની સાથે વિજય ઉત્સવ મનાવી રહ્યા છે, ત્યારે હવે આગળ જોઈએ કે હજુ પણ તાલુકા પંચાયત ઉપર કોંગ્રેસ કેટલું આગળ આવે છે।